શહેરના એક ફેમસ ઢાબામાં એક વૃદ્ધ વ્યક્તિ શાક રોટલી જમી રહ્યા હતા. આમ દેખાવે સાયા પરિવારના હતા, પર જમ્યા પછી બિલ આપતી વખતે કે અરે મારું પર્સ ઘરે લઈ ગયું લાગે છે, હું થોડી વાર રહીને બિલ ચૂકવી દઈશ તો ચાલશે? કાઉન્ટર પર બેઠેલા માલિકે કહ્યું, હા દાદા, કશો વાંધો નહીં. અને દાદા ત્યાંથી ચાલ્યા ગયા. દાદાના ગયા પછી વેટરે કહ્યું કે શેઠ, આ દાદા કશું પર્સ ભૂલી નથી ગયા, તેમની પાસે પૈસા હોતા જ નથી. આ પહેલી વાર નહીં, ત્રીજી વાર આવું થયું છે. કાઉન્ટર પર બેઠેલા માલિકે કહ્યું, મને ખબર છે, મને એ પણ ખબર છે કે આ દાદાના ઘરે વૃદ્ધ અવસ્થામાં તેમને બરાબર સાચવતા નથી, તેમને ખાવાનું પણ બરાબર આપતા નથી અને નથી આપતા વાપરવા પૈસા. પછી જોયું, આ દાદા અહીંયા ફક્ત શાક રોટલી જ જમે છે, મોંઘી મોંઘી મીઠાઈઓ કે એવું નહીં. એ ફક્ત એની ભૂખ મટાડવા જ અહીંયા જમે છે. આ એને ભલે રેસ્ટોરન્ટ સમજીને જમતા હોય, પરંતુ હું તેમને આશ્રમ સમજીને જમાડું છું. મિત્રો, કોઈ નિરાધારના આધાર બનવામાં કેટલી ખુશી મળે છે એ હોટલ માલિકે શીખવ્યું. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.